જેનો જગત છોડે સાથ એનો ઠાકર ચાલે હાથ, જેનું હગું કોઈ ના થાય એનો ઠાકર માને બાપ. તો હેલો ગાઈસ, હું તો આ ચેનલ નો હોસ્ટ તમારો દોસ્ત. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. સવારના થઈ ગયા છે 9:30 ને અમને જઈ છે દુકાને. તમને એમ લાગતો છે નબીરા નથી ભાઈ, અમે રાતે મોડું થઈ જાય એટલે અમે અત્યારે વહેલા નો જાગીએ. એકવી ગાઈસ અમે લઈ લીધા છે કુલર ભગવાનને ચડાવવા માટે. તો લઈને અમે નીકળી દુકાન બાજુ. તો મળીએ હવે ડાયરેક્ટ દુકાને. પછી મિત્રો ભોગી ગયા હતા આપણી દુકાને. હવે અંદર જાશું ને કરશું સાફ સફાઈ. તો મળીએ સાફ સફાઈ કરીને. તો પહોંચી ગયા છે મિત્રો હવે દુકાને. તો મળીએ ડાયરેક્ટ સાફ સફાઈ કરી. તો ભાઈબંધ સાફ સફાઈ કરીને અમે બેસી ગયા છે ખુરશી ઉપર. ત્યાં આવી ગયા છે જેડીભાઈ. જેડીભાઈ ભેગા જાવું કરે છે. એટલે કઈક બેંકમાં કામ છે ભાઈ. એટલે હું અમે ઝીણી બાકાજીકી બોલાવશું ગાય. અમારી પાસે મોટી બાકાજીકી બોલાવવાનો ટાઈમ નથી, કેમ કે આપણી પાસે પૈસા નથી. ટાઈમ તો છે પણ પૈસા નથી. બપોર પછી લગભગ 500 દુકાને જવાનું છે. તો આપણે મળીએ ન્યા. આપણે એક ઓલા ભાઈ ને આશીને બ્લોગ માં લીધા નથી. ભાઈ કેતા તમને બ્લોગ માં લ્યો. એ ભાઈ ની આમ સ્માઈલ તો मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ. નજીક થી બતાવે. ઈ ભાઈ ને બ્લોગ માં આવું તો ભાઈ કે મને બ્લોગ માં તમે લઈ જાઓ. એ આપણા અંગત જ માણસ છે. આપણે દુકાનમાં રિપેરિંગ નું કામ કરે છે. તો કોઈનો પણ મોબાઈલ રિપેરિંગ નો દેવો હોય તો આવી જજો વૃદ્ધ ચોક સરથાણા પોલીસ સ્ટેશન ની બાજુમાં રાજ ઇમ્પિરિયામાં G12 યુનિક કવર હાઉસ. તો મળીએ ડાયરેક્ટ બપોર પછી પાસોદરા. તો મિત્રો કવર નો સામાન અલગ પાડ્યો છે. કવર નો સામાન અત્યારે ગોઠવી છે. બધી અલગ અલગ બ્રાન્ચ અલગ અલગ અસલ કાર્ટૂન તૈયાર થઈ ગયા છે. મળવી થોડોક સામાન ગોઠવી નાખવી. અમારી દુકાન નો પડ્યો છે આ ઘર હતો ભાઈ. ઓફર કાઢવાની છે આમાં 150 થી 200 રૂપિયા માર્કેટમાં મળે. અમે ખાલી 99 રૂપિયામાં જ દેવાના છે મારા કસ્ટમરોને. તો આવી જાજો યુનિક કવર હાઉસમાં. મિત્ર બધું કામ થઈ ગયું છે. કવર બવર બધું ગોઠવાઈ ગયું છે. ઓફર મૂકવાની છે મસ્ત. એની રીત બાકી છે ઉતારવાની. અમે કામ કરતા હતા ત્યાં અમારી દુકાન આવી ગયા છે ઉર્વિલભાઈ લાઠિયા. अच्छा જતીનભાઈ અમારો વિડીયો આજનો એડિટ કરે છે રીલ્સ. ઓલા ભાઈ નું કઈ કેવું છે? હું કેવું ભાઈ? હજી 6:45 જ થઈ. હેલો કહી દે. હેલો अभी मजा आएगा ना भिड़ो. बोला भगत ने क्या भगत ने ભગતભાઈ. આ નામ ભગત પાડ્યું છે. લાગતું નથી. આ ખાલી ચાંદલા ના હિસાબે. પણ ચાંદલા કરતા ની બધા કઈ ભગત ન હોય એવું મારું માનવું છે. કારણ કે મારી હારે રહેવાનું મારી બહુ મોટો એક્સપિરિયન્સ છે. તો મિત્રો હવે કઈક બહાર જશું ત્યારે મળવી. તો કન્ટિન્યુ રહ્યો બ્લોગમાં. આ મારી દુકાન ની અંદર છે કૃષ્ણ ભગવાન ની મૂર્તિ. જય ઠાકર. તો મિત્રો આપણે સુરતમાં તમે શાયરીઓ સાંભળી છે. એ શાયરી ને આવા ભાઈ ક્રિએટર ને હું તમને બતાવું. દેસાઈ કિશન આપણા મિત્ર છે. શાયરી બહુ હારી બોલે છે. લાઈક કરો, શેર કરો, કોને? સબસ્ક્રાઇબ કરો. अच्छा કોને? લાલા ને. ઓ અર્પિતભાઈ ગોતુલા. વાવ. ये बंधन तो प्यार का बंधन है जन्मों का. તો મિત્રો અત્યારે વાગી ગયા છે રાતના 10:30. તો હવે હું જાઉં છું ઘરે જમવા માટે. જમીન જવાનું છે પાસોદરા દુકાને. થોડુંક કામ બાકી છે કામ કરવા. ને 20 તારીખે ઓપનિંગ છે. તો મળી ડાયરેક્ટ જમીને. તો ઘરે જમી લીધું છે ને હવે અમે આવી છે દુકાને. દુકાન બંધ કરવા કારણ કે દુકાન ચાલુ છે. દુકાનેથી જવું હવે પાસોદરા દુકાને. તો મળી ગયો ડાયરેક્ટ પાસોદરા દુકાને. અત્યારે અમે આવી છે દુકાન બંધ કરીને પાસોદરા. વાગી ગયા છે 11:30. આ માલ લઈ જવાનો છે. તો મળી ડાયરેક્ટ પાસોદરા. તો ગાઈઝ અમે આવી છે પાસોદરા દુકાને. 4 વ્હીલ માં નાની ગાડીમાં ફાવતું નથી અમને હવે. अच्छा એવું નથી. બાય ટાઈટ લાગે ને એટલે અમે 4 વ્હીલ લઈને જાવી. તો ભાઈ બંધો પાસે એટલે થાય.
ભાઈ કે અમારી ભાઈ ક્યાં એવી ભર તો આપણે લેવું વેલા મોડી પેલું મોડી લેવું પણ ઓડી લેવું એને જેવું છે. તો ગાઈઝ પહોંચી ગયા છે દુકાને પાસોદરા વાળી. આ ભાઈ તમારી આરે હતા આયા ક્યાં પહોંચી ગયા? અંદર આવ્યા હતા જેડી ભાઈ આયા બેઠા હતા. કામરેજ થી આવ્યા હતા આ કામ કરવા માટે. દુકાનનો મોન સ્ટોપ સામાન ગોઠવાઈ ગયો છે. ડિસ્પ્લે માં લાઈટ ચાલુ છે. ડિસ્પ્લે માં તમારે બોલું કરવાનું છે. काम करो ये गमे साहब हवने नमे ये गमे समझा क्या बोला तूने अम्मा मणो વધારે નવો તમને ગમો નમો કામે સોડો ને કામે કરવી થોડુંક કામ પછી વાગી જાય 4 પછી અને નાસ્તો મળશે ને પછી 4 વાગે ભૂખ્યું જવું પડશે અહીંથી ઘરે. તો કરી લેવી થોડુંક કામ. થોડાક કવર ગોઠવી નાખ્યા છે, હવે થોડાક બાકી છે. જોઈ શકો છો હવે સંદીપભાઈ ની કરે છે ડિસ્પ્લે ગોઠવે છે. અને નિકુલભાઈ કુકડિયા. નિકુલભાઈ કેવું લાગ્યું અમને મળીને? બહુ મજા આવી ભાઈ કે પહેલી વાર મળતા લાગો? ડોનભાઈ ની મહેનત સખત છે બિચારા કરે છે. આ ઋષિતભાઈ એ હવાર દીના બિચારા એકલા આયા કવર જેવું ગોઠવતા મોસ્ટ ઓફ ગોઠવી નાખ્યું છે. આ બધું એને ગોઠવું. તો આ છે અમારી સ્ટ્રગલ ભરી રાઈટ. તમને શાયરી મને એમ લાગતું છે કે લાલભાઈ ને મજા હશે, જલસા છે, પણ લાલભાઈ ને મજા નથી, જલસા નથી. કોક ની ઉપાધિ છે યાર. આ ધમાભાઈ છે. તો હવે કરવી થોડુંક કામ. તો મળવી પાછા કામ કરીને. ઋષિતભાઈ નાસ્તો કરાવવાનું છે તે હમણાં લઈ આવી શું ખાવું છે. ઈ અમારા ભાઈ નો પ્રેમ. આમ કોઈ દી ગમે ત્યારે આવા નાસ્તાનું ક્યારેય પૂછ્યું નથી. સામેથી લઈ આવ્યા હું ખાવું હું નહીં એમ એવું કાંઈ પૂછવાનું નહીં. સામેથી સમજીને લઈ આવે. ઈ ભાઈ નો પ્રેમ છે. તો કરવી થોડુંક કામ નગર પાછા વાગી જાય 4. તો મળવી થોડા કામ કરીને પછી નાસ્તા ફોટો થતા માલ. ત્યાં એક જોક્સ થઈ ગયો ઋષિતભાઈ વિશે કે ઋષિતભાઈ આ તમારા વાળ છે કે તાંબાના તાર છે? તાંબાના તાર છે. એ ભાઈ ના વાળ બિચારાના થોડાક આમ એના ટેન્શન ને મારા બિચારા ઓલું થઈ ગયું છે. પણ વાંધો નહીં યાર, માતાજી તેનું ચંગા રાખે. આપણે બોલો ભાઈ વિડીયો ઉતારે છે તો મને એવું લાગે એ બ્લોગિંગ બનાવતા હશે. કાંઈ વાંધો નહીં ભાઈ, અત્યારે જમાનો જ છે ને કન્ટેન્ટ ક્રિએટરનો જ છે, બ્લોગિંગ નો જ છે. તો મિત્રો રાતના વાગ્યા છે 3:45. તો મોસ્ટ ઓફ કામ થઈ ગયું છે. નાસ્તો તો કરાવ્યો ભાઈ, પણ થોડુંક બ્લોગમાં રહેતા ભૂલાઈ ગયું છે કારણ કે લાગી હતી ભૂખ. ડિસ્પ્લે બાકી છે થોડીક થઈ ગઈ છે. ઓલી બાજુ હજી બાકી છે. તો હવે જઈશું અમે ઘરે સુઈને પછી પાછા કાલ સવારે આવવાનું છે 10 સાડા 10 ઓરું આયા એક ઓપનિંગ ની રીલ્સ બનાવવા માટે હું ને અર્પિતભાઈ. તો મળીએ કાલે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કરો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો મારી યુટ્યુબ ચેનલને. તો મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી લાલભાઈના જય શ્રી કૃષ્ણ. તો મળીએ નવા વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ.